જામનગર મહાનગરપાલિકાની અરજદારોને ભારે હાલાકી, જેમાં આરોગ્ય શાખામાં જન્મના દાખલા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં કામ નથી થતા। જન્મના દાખલાના CRS સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા પડે છે, તો જન્મના દાખલા મેળવવા કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। અરજદાર પાસેથી દર વખતે ચાર્જ વસૂલાતો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો। આરોગ્ય અધિકારીએ સમસ્યા પાછળ નવા CRS પોર્ટલને જવાબદાર ઠેરવ્યું છે। એક જ CRS આઈડી હોવાથી કામનું ભારણ વધ્યું છે। કાળા કલરનું જન્મનો દાખલો કઢાવ્યો હતો। લાલ કલરનો જે પોસ્ટ ઓફિસમાંથી છે એના ઉપર આધાર કાર્ડ નહીં નીકળે, હવે નવા કઢાવ્યો કાળા કલર। કેટલા દીધી હેરાન થવું ને શું મુશ્કેલી થાય અહીંયા? હું તો 2 દીધી જ આવું તો બહુ મુશ્કેલી છે, જવાબ નથી દે। લાઈન લાંબી હોય છે, બહુ લાઈન હોય છે, બહુ। ત્યારે જામનગર મહાનગરપાલિકામાં તમારે માત્ર જન્મનો દાખલો જો કઢાવવો હોય ને તો તમને ત્યાં તમે પોતે જઈને અનુભવ કરી આવજો કે તમને 20 થી 25 દિવસનું કહે છે। તમે કોઈ પણ ફોર્મ ભરીને આપો અને અહીંયા તમે સબમિટ કરાવો, તમામ વિગત આપી દો, છતાંય તમને એમ કહેશે કે 20 દિવસ પછી તમે દાખલો કઢાવવા આવજો। આટલી મોટી મહાનગરપાલિકામાં માત્ર એક જન્મનો દાખલો પણ તમને તાત્કાલિક ન મળે। તાત્કાલિક તો ઠીક, પણ એકના બીજા દિવસે પણ નથી મળતો। એટલે અત્યારે જામનગર મહાનગરપાલિકા છે ને એક ગ્રામ્ય વિસ્તાર, એક ગામડું બની ગયું છે કે જ્યાં કોઈ પણ જાતનું નેટવર્ક ન હોય। અમારી પાસે CRS નું સબ રજિસ્ટરનું એક જ આઈડી હોવાથી તો જે રૂટીન કામગીરી છે જન્મ મરણની એ પણ એ આઈડીમાં જ કામગીરી કરવાની થાય છે। એના ઉપરાંત જે કોઈ હોસ્પિટલના જન્મ કે મરણ થઈ ગયા છે એને અપ્રુવલ આપવાની પણ કામગીરી એમાંથી જ કરવામાં આવે છે। તો એના કારણે અરજદારોની ભીડ વધારે રહે છે અને અમે એના માટે ખાસ કરીને અમારી પાસે એક જ આઈડી છે, એટલે અમે વહેલી સવારથી સવારે 7 વાગ્યાથી અમે કામગીરી શરૂ કરી અને જેટલું બને એટલું અમારું જે બેકલોગ જે છે, જૂનું જે અરજીઓ જે લોકોની પેન્ડિંગ પડી છે એને અમે ઝડપથી એ અરજીઓનો નિકાલ થાય એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ।